નવસારી જિલ્લામાં સરકારી અનાજના ગોડાઉનમાં તોલમાપનો ગોટાળો. નવસારી શહેરમાં આવેલ અનાજનું ગોડાઉન જેમાં વજન ઘટાડવા વધારવાની પ્રક્રિયા સામે આવી હોય તેમ દેખાય છે. વજનના બાર સેટિંગ કરાવ્યા હોય તેવું જાણવા મળે છે, જેના આધારે વજન કાંટા સેટિંગ કરાવ્યા હોય તેવું લાગી રહ્યું હોય. તેમજ દરેક અનાજના કાંટા પાછળ 200 થી 300 ગ્રામની ઘટ આવતી હોય છે, તો સરકારી ગોડાઉનમાં વજન કરાવતા 50 કિલો 500 ગ્રામ દેખાય છે. હકીકતમાં તે વજનમાં 200 થી 300 ગ્રામ ઓછું હોય છે, જ્યારે સરકારી ધારા ધોરણ મુજબ કાંટાનું સ્ટેમ્પિંગ થવું જોઈએ તે સ્ટેમ્પિંગ હોતું નથી. ઘટ આવે એટલે ગોડાઉન મેનેજર બંને તરફથી ફાયદો દેખાય છે. ગોડાઉન પર સરકાર દ્વારા નિમેલો પ્રતિનિધિ ગોડાઉન પર હાજર હોતો નથી, જેથી બિન અધિકૃત માણસો ગોડાઉન પર બેસી પોતાના બાપની જાગીર હોય તેમ હક જમાવી ગોડાઉન ચલાવી રહ્યા હોય તેમ જણાય છે. જિલ્લા પુરવઠા અધિકારીને જાણવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી, તેના વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં આવેલ નથી અને સાથે ડોર સ્ટેપ ડિલિવરી પૂરી થઈ ગયા પછી પણ કોન્ટ્રાક્ટરના વાહનો ગોડાઉન પર બારેમાસ સરકારની જગ્યાના ફ્રી પાર્કિંગ તરીકે વાપરી રહ્યા છે, જેથી ગમે ત્યારે અનાજની હેરાફેરી કરી શકાય તેમ દેખાઈ રહ્યું છે. ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા, નવસારી.